ચલો ફેમિલી, તો એક બે દિવસ પહેલા છે ને વત્સવી અને દિવ્યાંશની સ્કૂલમાં, જેમ કે એન્કરવાળા ભુજમાંથી હશે ને, સ્કૂલ બધાને ખબર હશે, તો એ સ્કૂલમાં પ્રોગ્રામ હતો. તો વત્સવી બની હતી એન્કર અને રાવણની સેનામાં જે કાંઈ મંત્રી કે કહેવાય ને એ બનાવતો દિવ્યાંશ. તો અમારી એન્કરિંગ કેવી લાગે છે ને એ અમને કમેન્ટમાં કહેજો. બહુ જ શરમાતી હતી. અને પછી એ બેના છે ને થોડા ફોટા બોટા પાડ્યા અને કાંઈક એ લોકો હાલ્યા ગયા હતા 3:30 વાગે. પછી અમારી બીજા દિવસની ક્લિપ છે. તો મને છે ને આજકાલ આ પરોઠા ને દૂધનો એક હેંગઓવર ચડ્યો હોય. તો મેં સવારનો નાસ્તો કર્યો, પછી ઘરના વાસી કામ પતાવ્યા ને તનુ ભાભીના મમ્મીના ઘરેથી આ પેઠા ને એવું આવ્યું હતું. તો બધાને બતાવતી હતી ને પછી હું આજે બનાવીશ દાળ પાલક, તનુભાઈ બનાવશે કોબી બટેકા. તો બધાએ પોતપોતાના બપોરનો લંચની તૈયારી ચાલુ હતી. અને આજે તનુભાભીને છે ને લેટ થઈ ગયું હતું, તો હું આવી ગઈ હતી રેખા ભાભીના રૂમમાં, જેમ કે મેળાવાની રાણી પાસે. તો મેં તમે બધાને થાળી બતાવી હતી, બપોરનો વિડીયો અપલોડ કર્યો હતો. ને રાતના તો મારાથી જેટલું પણ બને ને એટલું ભેગા જ બેસીને, યાર બ્લેસિંગ કહેવાય આ બધી, કે અત્યારના જમાનામાં પણ બધા ભેગા બેસીને જમીએ. તો તમે શું કહો છો? ચલો લાઈક અને સબસ્ક્રાઈબ.